ગત તારીખ 7ના રોજ અમને બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ એવી જે લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે, જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતાં 3 ઈસમો મળી આવેલ, જેમના મોબાઈલો ચેક કરતાં મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા, જેમાં VMGS365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે. જેમાં 3 આરોપીઓ મળી આવેલ: ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુ ભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ. 3 જણાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે, એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે. એમની એમો અલગ જે વેબસાઇટ છે VMGS365.co, એના ઉપર જે પણ ગેમો ચાલે છે, કેસિનો ચાલતા હોય, ફૂટબોલ ચાલતા હોય, વોલીબોલ, ક્રિકેટ જે ચાલતા હોય, એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે. એ પ્રકારનું એમનું કામકાજ છે. સાહેબ, આ ચિંટુ છે અને ગજાનંદ છે, તેનો મુખ્ય ધંધો શું કે સોશિયલ મીડિયામાં પણ છે? ચિંટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે, ઓનલાઈન ગેમો, એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જ એ લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલોઅર્સ વધારવાનું કામ કરતા હશે. કઈ રીતે સર એ લોકો બેનિફિટ કઈ રીતે કરતા હોય લોકોને, જે લોકોને આપતા હોય? એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે, એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે, એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહે છે. સર, ડમી સિમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરતા હતા આ લોકો? ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલમાં ભરાઈ એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા, જેથી એમની ઓળખ છુપાઈ રહે. સાહેબ, અન્ય જે 5 આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં આવે છે, તેનો શું રોલ છે? એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના છે એને ગજાનંદે બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે. એ લોકો પાસે ગ્રાહક આવે એના પરથી આની પાસે આવે. કેટલું મોટું સર, નેશનલ, ઇન્ટરનેશનલ, કેટલું મોટું નેટવર્ક? હાલ તપાસ ચાલી રહી છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે